વાત હવે ચૂંટણી પહેલા ભાજપમાં સર્જાયેલા ભડકાની કરવી છે। અંતિમ ઘડી સુધી સસ્પેન્સ, જૂના જોગીઓનો પણ પત્તાકટ અને આયાતી ઉમેદવારની ટિકિટ, આ ત્રણ કારણોનું પરિણામ ભાજપમાં ભડકા માટે જવાબદાર છે। જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ તમામ તસવીર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો। જે ઉમેદવારોની ટિકિટ મળી તેમના ચહેરા પર લાલી છવાઈ, જો કે જેના પત્તા કટ થયા હોય તેવા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। અમદાવાદથી માંડીને સુરત સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને પંચમહાલ સુધી ભાજપમાં જ્યાં જુઓ ત્યાં ભડકો જોવા મળ્યો। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે અંતિમ ઘડી સુધીનું આ સસ્પેન્સ, ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ અને ફક્ત એક જ પાર્ટી નહીં પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેની સિચ્યુએશન એક જેવી, શું કહેશો? હિરલ, ખરેખર એક પાર્ટી છે, સત્તાધારી પાર્ટી છે અને એમનું કહેવું છે કે ગુજરાતમાં સતત સ્વાભાવિક છે કે ભાજપનું એક શાસન રહ્યું છે। બીજી તરફ વિપક્ષની વાત કરવામાં આવે, કોંગ્રેસ કે જે ધીમે ધીમે તેની જમીન છે તે અત્યારે જતી રહી હોવાની હંમેશા વાત છે તે સામે આવતી હોય છે, પરંતુ ઉમેદવારોની ચયનની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને એક જ સ્થિતિ જોવા મળી। ભાજપે મોડી રાત સુધી મહાનગરપાલિકાઓની માટેની બેઠકો હતી તે કરી, સંકલન કર્યું અને ત્યારબાદ નામોની જાહેરાત હતી તે કરતા હતા। ભાજપને ડર ચોક્કસ હતો કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે, કેમ કે આ વખતે કાર્યકર્તાઓ કરતા જે વાટી વિનાય સતત કરી રહ્યું હતું કે લોબિંગ હતું તે સતત થઈ રહ્યું હતું, પ્રાધાન્ય હતું એ જ્ઞાતિઓને આપવામાં આવી રહ્યું હતું। તેના કારણે અનેક જે કહી શકાય કે સારા કાર્યકર્તાઓ હતા તેની ટિકિટ કપાઈ રહી હતી। બીજી તરફ કોંગ્રેસમાં આપ જુઓ તો કોંગ્રેસ સૌથી પહેલા નામોની યાદી જાહેર કરી, પરંતુ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે, અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મોડી રાત સુધી તે લોકો પણ નામ જાહેર કરી શક્યા ન હતા। મોડી રાત સુધી કોંગ્રેસના કાર્યાલય પર પણ ટોળા હતા તે જોવા મળી રહ્યા હતા। સત્તાધારી પક્ષની વાત કરવામાં આવે તો અમદાવાદની વાત કરવામાં આવે, વડોદરાની વાત કરવામાં આવે, સુરતની વાત કરવામાં આવે, રાજકોટની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર વિરોધ અને નારાજગીના સૂર હતા તે જોવા મળ્યા। જોવાનું એ છે કેમ કે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, 3 વાગ્યા સુધીનો સમય છે, ત્યારે જોવાનું એ છે કે ભાજપ પોતાના જે નારાજ કાર્યકર્તાઓ છે તેને પોતાની તરફ વાળી શકશે, કેમ કે રાજીનામાના દોર ઘણી જગ્યાએ ચાલ્યા, ચીમકી ચાલી, પક્ષ પલટો ચાલ્યો। તો બીજી તરફ કોંગ્રેસ છે કે જે પોતાની જમીન મજબૂત કરવાની, જમીન પાછી મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહી છે, તો તેમાં સક્સેસ જશે કે નહીં। અને તમામની વચ્ચે આમ આદમી પાર્ટીનો ફેક્ટર, કેમ કે કહી શકાય કે આજે હવે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેયના ઉમેદવારો જેટલા છે તે તમામ ફોર્મ ભરી દેવાના છે। ત્યારે જે ભાજપ કે કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓ છે શું એ અપક્ષમાંથી ફોર્મ ભરે છે કે નહીં, તેમને મનાઈ લેવામાં આવે છે કે નહીં, કેમ કે આવતીકાલથી પ્રચાર માટેના જે 15 દિવસ છે તે 15 દિવસ મળવાના છે। 10,000 ભાજપની વાત કરવામાં તો ભાજપના 10,000 જેટલા ઉમેદવારો, કોંગ્રેસના 10,000 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો તેની સાથે અપક્ષ, એટલે કહી શકાય કે ચૂંટણીનો જંગ હવે જામશે। પરંતુ વિરોધની વાત કરવામાં આવે, નારાજગીની વાત કરવામાં આવે તો એ ભાજપમાં પણ જોવા મળી, એ કોંગ્રેસમાં પણ જોવા મળી। જોવાનું એ છે કે આ બંને અપક્ષો છે એ હવે પોતાના નારાજ કાર્યકર્તાઓને કેવી રીતે મનાવશે, કેમ કે જે ભાજપ દ્વારા શરૂ કરવામાં એક આખું કેમ્પેન આવ્યું કે માત્ર કમળ એ ઉમેદવાર છે, એનો મતલબ જ એ હતો કે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને ક્યાંક ખબર હતી કે નારાજગી છે તે આવવાની છે, અને આ પણ પહેલી વખતે બન્યું છે હિરલ કે નારાજ કાર્યકર્તા હંમેશા ટોળા, એ ચાહે કમલમ ગાંધીનગર હોય તો પણ કે શહેર કાર્યાલય હોય ત્યાં જતા હોય છે, તેમને સાંભળવા માટે લોકો જે સિનિયર નેતાઓ હોય છે તે રહેતા હોય છે। એ વસ્તુની પણ આ વખતે ખોટ જોવા મળી કે જે નારાજ કાર્યકર્તા હતા તેમને મનાવવાવાળાઓ આ વખતે કોઈ નહોતું। તો એ જે નારાજગી છે એને કેવી રીતે ખાળવામાં આવશે તે જોવું આજે મહત્વપૂર્ણ છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। ભાજપ અને કોંગ્રેસની બંનેની સ્થિતિ ક્યાંક એક સમાન જોવા મળી, કારણ કે છેલ્લી ઘડી સુધી અમુક મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામ જ જાહેર નહોતા કરવામાં આવ્યા અને જે લોકોને પડતા મૂકવામાં આવ્યા છે તેમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને તેમના એવા પણ આક્ષેપ છે કે ડેમેજ કંટ્રોલની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી કરવામાં આવી રહી।